તો આપણું બોક્સ આખું પાણીથી ભરાઈ ગયું. તો મિત્રો આપણા ફોનને હવે આપણે ફ્રીઝરમાં રાખી દઈએ અને જો ફૂલ વર્કિંગ કન્ડિશનમાં છે આપણો ફોન. હવે આપણે આપણા ફોનને 4-5 કલાક પછી કાઢશું. ફ્રીઝરમાં રાખ્યો એને 6-7 કલાક થઈ ગઈ છે. તો હવે જોઈએ આપણા ફોનની હાલત શું છે શું નહીં. સૌથી પહેલાં આપણા ફોનને આ બોક્સમાંથી કાઢી લઈએ. તો જોઈ લ્યો આપણો ફોન નીકળી ગયો અને એકદમ કવર જેવું બની ગયું છે. જુઓ હવે જોઈએ આપણો ફોન વર્કિંગ છે કે શું છે શું નહીં. મિત્રો આપણો ફોન એકદમ બરફની પાઇટ બની ગયો છે અને હવે આપણે બરફમાંથીના ફોનને કાઢીએ. આપણો ફોન બરફમાંથી છૂટો પડી ગયો અને આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે. ઘણા બધાનો એવો ક્વેશ્ચન હોય કે કેમેરાની અંદર પાણી વહી જાય છે, તો તમે જોઈ શકો છો કેમેરા એકદમ ક્લીન છે અને આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે, કાંઈ પણ પ્રોબ્લેમ નથી.